चलेगी नहीं चलेगी नहीं चलेगी वोट चोरी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। ગુજરાતભરમાં એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી હતી, પરંતુ આખરે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જે લોકોના નામ રહી ગયા હોય તેમના સુધારા અને પુનઃનોંધણી પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ તબક્કામાં મોટી વોટ ચોરી અને વિપક્ષના મતદારોને મતદાર યાદીમાંથી બહાર રાખવાની રણનીતિ ચાલે છે તેવા ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચૂંટણી પંચ અને સરકાર પર સીધા સવાલો ઉઠાવ્યા છે અને કોંગ્રેસ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ચાલતી એસઆઈઆર પ્રક્રિયા હવે રાજકીય વિવાદનું મોટું કેન્દ્ર બની ગઈ છે, કારણ કે વિપક્ષનો આરોપ છે કે આ પ્રક્રિયા સત્તા પક્ષના ફાયદામાં અને વિપક્ષના નુકસાનમાં વાપરવામાં આવી રહી છે। ખાસ કરીને ફોર્મ નંબર 7નો મોટા પાયે ઉપયોગ કરીને વિપક્ષના મતદારોને ખોટા મતદાર તરીકે ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે, જેથી તેમની નામો મતદાર યાદીમાંથી દૂર થઈ જાય અને મતદાનનો અધિકાર જ ખતમ થઈ જાય। કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ જાહેર રીતે આરોપ લગાવ્યો છે કે ઉત્તરાયણ બાદ રાજ્યભરમાં અંદાજે 14 થી 15 લાખ જેટલા ફોર્મ 7 ભરાયા છે, જે કોઈ સામાન્ય પ્રક્રિયા નથી પરંતુ એક સુનિયોજિત રણનીતિ લાગે છે। તેમને ઉદાહરણ આપીને કહ્યું કે વડગામ વિધાનસભા વિસ્તારમાં જ લગભગ 24,000 લોકો સામે ફોર્મ 7 ભરાયા છે, જ્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પણ 28,000થી વધુ લોકોના નામ સામે વાંધા નોંધાયા છે। તેમનું કહેવું છે કે આ સીધું કોંગ્રેસની કોર વોટ બેંકને ટાર્ગેટ કરીને કરવામાં આવી રહ્યું છે, જેથી ચૂંટણી વખતે કોંગ્રેસના સમર્થકો મતદાન કરી જ ન શકે। આ મામલે તેમણે ચૂંટણી પંચને માંગ કરી છે કે 15 તારીખ બાદ ભરાયેલા તમામ ફોર્મ 7ની સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને જો તે ખોટા સાબિત થાય તો ફોર્મ ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જો કોઈ મતદાર સામે વાંધો ઉઠાવે છે તો તેની જવાબદારી બને છે કે તે સાબિત કરે કે આ વ્યક્તિ કેમ મતદાર બનવા લાયક નથી। મિત્રો, એક સનસનીખેજ ખુલાસો કરવા જઈ રહ્યો છું। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી વોટ ચોરી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કરી ચૂકી છે। હાલમાં જે મતદાર સુધારણાનો એસઆઈઆરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંકને ટાર્ગેટ કરવાના બદઆશયથી એક મોટા રાજ્યવ્યાપી ષડયંત્રના ભાગરૂપે ગુજરાતની જનતાને લૂંટી, ગુજરાતના ટેક્સ પેયરના પૈસાને લૂંટી જે કમલમ નામના કાર્યાલયો બનાવ્યા છે ત્યાંથી બેઠા બેઠા લગભગ 14 થી 15 લાખ કોંગ્રેસને વોટ આપનારા મોટાભાગના મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। મારા વિધાનસભા વડગામમાં 24,000થી વધારે લોકોની સામે એવો વાંધો લેવામાં આવ્યો છે કે એ લોકો અહીંના રહેવાસી છે જ નહીં, એમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવે। ફક્ત એક વિધાનસભામાંથી ગ્યાસુદ્દીનભાઈ શેખની વિધાનસભામાંથી લગભગ 28 થી 29,000 લોકોની વિરુદ્ધમાં વાંધો લેવામાં આવ્યો છે। સુરતના લિંબાયતમાં પણ હજારો લોકોની સામે વાંધો લેવામાં આવ્યો છે। મતલબ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બેસી ભાજપના આગેવાન નેતાઓ અને રાજ્યની સરકારના અધિકારીઓ ભેગા મળી એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 14 થી 15 લાખ વોટર્સ એ ખરેખર વોટર છે એ છતાં તેઓ મતદાર નથી એવા ખોટા આધાર પુરાવાઓ, એવી ખોટી ફરિયાદોના આધારે એમનું નામ મતદાર યાદીમાંથી નીકળી જાય એવું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એનો હું આજે ખુલાસો કરી રહ્યો છું। મુદ્દા નંબર 2, જે પણ માણસો ફોર્મ નંબર 7 ભરીને તમારા કે મારા મતદાર હોવાની સામે પ્રશ્ન ચિહ્ન ઉપસ્થિત કરે એણે પોતે આધાર પુરાવો આપી એણે પોતે સાબિત કરવું પડે કે તમે કે હું મતદાર કેમ નથી, અને આવું કરવામાં જો નિષ્ફળ જાય તો એની સામે પણ ફોજદારી ગુનો દાખલ થઈ શકે। એટલે હાલ પૂરતું ગુજરાતના ઇલેક્શન કમિશન પાસેથી હું માગણી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં મોટાભાગે મકર સંક્રાંતિ બાદ જે રાતોરાત લાખોની સંખ્યામાં લગભગ 14 થી 15 લાખ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા એ તમામની ઉપર સ્ટે મૂકી દેવો જોઈએ, નહીં તો ગુજરાતમાં લોકતંત્રનો એક અણુ બચશે નહીં। આ આક્ષેપોના પગલે ગઈકાલે અમદાવાદ કોંગ્રેસના અધ્યક્ષ સુનલ પટેલ અને કોંગ્રેસના કાર્યકરોએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે ચૂંટણી પંચ આ સમગ્ર પ્રક્રિયાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરે, કારણ કે જો લાખોની સંખ્યામાં મતદારોના નામ ખોટી રીતે દૂર કરવામાં આવશે તો તે સીધો લોકતંત્ર પર હુમલો ગણાશે। આ સમગ્ર મામલે હવે મોટો સવાલ ઊભો થાય છે કે શું ખરેખર મતદાર યાદી સુધારણા એક પ્રશાસનિક પ્રક્રિયા કે પછી રાજકીય હથિયાર બની રહી છે? ચૂંટણી પંચ આ ગંભીર આક્ષેપ પર શું જવાબ આપે છે અને તપાસ કરીને કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં તે આવનારો સમય બતાવશે, પરંતુ હાલ વિપક્ષનો દાવો છે કે જો આ પ્રક્રિયામાં પારદર્શકતા ન રહેશે
તો ગુજરાતમાં લોકશાહી માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો. સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.